श्रीवासुदेव विमलामृतधामवासं नारायणं नरकतारणनामधेयं श्यामं सितं द्विभुजमे वचतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। श्री प्रगट पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री सहजानंदाय नमो नमः। स्वामीनारायण हरे। जय स्वामीनारायण भक्तो। पग दुखता नहीं ने कारण के दौड़ा है अमुक अमुक तो अपनी साइड कापीने जाता था एम थाय के आना लांबा पग आपणे होय तो केवुं मजा आवे। सद्गुरु निष्कुळानंद स्वामीए पुरुषोत्तम प्रकाश नामनो ग्रंथ रच्यो छे। एनो एक प्रकार आपणे पूरो करीने बीजा प्रकारमां प्रवेशीए छीए। भगवान केवा छे? भगवान केवा छे? जोया जेवा छे। भगवान ऊपर घनश्याम महाराज जोया ने एवा आपणामांथी कोईनुं मोढुं छे? जोया जेवा छे के नहीं? कहो भगवान केवा छे के जोया जेवा छे? तो भगवान नु ऐश्वर्य, भगवान नी शक्ति, सामर्थ्य, सौंदर्य, भगवान ना गुण, भगवान में रहेला तमाम प्रकारना जे सद्गुणों छे ए स्वामी निष्कुळानंद स्वामीए अहींया रजू कर्या छे मोटा मोटा। बाकी तो भगवान अनंत कल्याणकारी गुणों थी युक्त छे। हवे जेना अनंत गुणों होय एने वर्णन केम करवा? एक बे गुण होय तो आपणे सभामां माइक लईने मंडीए के फलाणा भाई बहु सारा छे, बहु सेवा करे छे, खूब रूपिया वापरे छे, पछी जय स्वामीनारायण एथी आगळ कई होय नहीं आपणी पासे। त्यारे भगवान में तो अनंत सद्गुणों छे। हवे सद्गुणनो भंडार छे भगवान, गुणनो खजानो छे भगवान, गुणनो दरियो छे भगवान। भगवान सद्गुणना सिंधु छे। हवे एवडो मोटो दरियो होय एने आपणे उलेचवो होय तो केटला वखत लागे? आपणी जिंदगी तो पूरी थई जाए, कोई दिवस उलेची सकीए नहीं। दरियो ओछो न थाय आपणे उलेचवाथी तो ई तो कोक मोटा मोटा आवीने जो अंदर पड़े, कोई मोटा शेष नारायण जेवा के कोई लक्ष्मी जेवा के कोई सरस्वती जेवा, कोई ब्रह्मा जेवा आवी अने भगवानना गुणोने कदाच उलेचवानी कोशिश करे जो गणतरी थाय तो बात जुदी छे। बाकी तो असित गिरी समम स्यात् कज्जलम सिंधु पात्रे। मोटो जबरो पहाड़ होय, हिमालय ने इथी मोटो एवडो मोटो पहाड़ होय अने ई पहाड़ उपर आपणे आम कागळ ચોંટાડી દઈએ બધી બાજુથી અને પછી એમાં આપણે ભગવાનના ગુણો લખવા માંડવા તે જેટલા જગતમાં વૃક્ષ છે ને એ બધાય વૃક્ષની ડાળીઓ કાપી કાપીને એની કલમ બનાવી દે અને પછી દરિયામાં જેટલું પાણી છે ને એમાં શાહી ઢોળી દઈએ એટલે બધું પાણી શાહી બની જાય દરિયાનું। અને પછી હાથમાં સરસ્વતી પોતે કલમ લઈને લખવા માંડે તો ભગવાનના ગુણનો પાર સરસ્વતી ન પામી શકે। દરિયાનું પાણી ખાલી થઈ જાય તો આય અને પૃથ્વી ઉપર જેટલા કોઈ પહાડો છે એ બધાને કાગળ બનાવી દો તોય અને જેટલા ઝાડવા છે એની ડાળું તમે
કાપી કાપીને એની કલમો બનાવી નાખો તોય ભગવાનનો પાર તદપી તવ ગુણાના મીશ પારમ ન યાતી. હે ભગવાન, તોય તમારા ગુણનો પાર ન આવે. એક મુખે તો ન આપણે પાર લઈ શકીએ, પણ કે શેષ નારાયણના 1000 મસ્તક છે અને એમના 1000 મસ્તકમાં પાછી ઓલા સર્પને 2 જીભ હોય. જોઈએ ને તમે કે નથી જોયા કોઈ દી સર્પને? બહાર જીભ કાઢે ને એટલે આવી 2 હોય, એટલે એને દ્વિજીવ કહેવાય. દ્વિજીવ, 2 જીભ વાળા. એ 1000 મુખમાં 2000 જીભથી શેષ નારાયણ અખંડ સ્મરણ કર્યા કરે ને ભગવાનના ગુણોનું, તો એ શેષ નારાયણની જિંદગીમાં ભગવાનના ગુણનો પાર ન આવે. એટલા બધા સદગુણો ભગવાનના છે, એને આપણા તો ગણીને 2, 3, 4 વધીને પછી પૂરું થઈ જાય, પછી અવગુણ ચાલુ થઈ જાય. 2, 3, 4 ગુણ આપણા ગઈ ને તો પાછા અવગુણ થઈ જાય. પાછો આળસુ બહુ છે એમ કહી દેવા. આમ સેવા સારી કરે પણ આળસુ બહુ છે, આવતો નથી પ્રદક્ષિણા કરવા પ્રકાશભાઈ. હે એટલે 2, 3 ગુણ હોય ને તો પાછો અવગુણ ચાલુ થઈ જાય આપણો. અને ભગવાનના ગુણ જ એટલા છે કે અવગુણ તો ગોઈતાય ન જડે ભગવાનના. ભગવાનનો એક મોટો અવગુણ છે અને એ આપણા કામનો છે. ભગવાનને ભૂલવાનો સ્વભાવ છે, ભૂલકણા છે. એટલે આપણા દોષ નથી જોતા અને થોડાક ગુણ હોય ને એ યાદ રાખે, પણ દોષ બધા ભૂલી જાય છે. અને આવા જે ભગવાન ભૂલકણા છે ને એ આપણા લાભમાં છે. જો ભગવાન ભૂલે નહીં ને અને આપણી જેમ યાદ રાખે ને કે તે મને ખેતરના ઓલા શેઢે ગાય દીધી હતી, તે મને ફલાણી જગ્યાએ હાલવા નહોતો દીધો, આવા 2-4 અવગુણ જો ભગવાન આપણા યાદ રાખી દે ને તો મરી ગયા આપણે. પણ ભગવાન સદગુણોના ભંડાર છે, છતાં એક ભૂલકનો સ્વભાવ છે ને ભગવાનનો, એ આપણા લાભનો છે. ભગવાન ભૂલી જાય છે. જેદી કંસને મારવો તો તેદી ભગવાન ભૂલી ગયા કે આ માર મામો થાય, મામાને ન મરાય. પણ ઠેકો મારીને પૂરા કરી દીધા. પછી યાદ આવ્યું કે લે આ તો મામા મરી ગયા. ભીષ્મ પિતાને મારવાતા ને તેદી ભૂલી ગયા કે આવો સત્યવાદી માણસ હોય એને ન મરાય. પણ અર્જુનને કે માર તમ તારે, કારણ કે આ ડો છે ને એ દુર્યોધનના પક્ષમાં ભળ્યા છે, એ ન ચાલે. અધર્મીના પક્ષમાં ભળે એ અધર્મી જ કહેવાય. ગમે એટલા ધર્મવાળા હોય તો અધર્મીનો પક્ષ લે, ખોટાનો પક્ષ લે એટલે એ ખોટો જ કહેવાય. પછી એમાં કે ખોટું બોલવાની જરૂર નથી, એના પડખે ઉભા રહો ને તો તમે ચોરની હારે હાલો ને ખાલી એટલે તમે ચોરમાં જ નામ લખાઈ જાય તમારું. એમ ખોટાના પડખે ઉભા રહો કે એની હારે હાલો કે એની હારે બેસો ને એટલે તમે ખોટા. અને કોક બહુ વ્યસન કરતો હોય, દારૂડિયો હોય, અને દારૂડિયાની પડખે તમે બેહતા હોય રોજ, તો લોકો શું કે ઓલા બેઠાની બધા દારૂડિયા છે કે ને. માટે ખોટાની પડખે ન બેહાય ને ખોટાની પડખે હલાય નહીં. ભગવાન ભૂલી ગયા કે ભીષ્મ પિતા એ તો બધાયના પિતામહ છે, આમને ન મરાય. જેથી દ્રોણ ગુરુને મારવાતા ત્યારે અશ્વત્થામાં હતઃ નરોવા કુંજરોવા બોલાવી યુધિષ્ઠિર પાસે, અને પછી દ્રોણ ગુરુને અર્જુને બાણ મારીને પૂરા કર્યા. પણ તેથી ભગવાન ભૂલી ગયા કે આ બ્રાહ્મણ છે, બ્રહ્મતિયા લાગશે આપણને બધાને. બ્રાહ્મણને મરાય ગમે એવો હોય ને તો એ બ્રાહ્મણ અવધ્ય છે એવું કીધું છે શાસ્ત્રોમાં. બ્રાહ્મણો નિતરામ ગુરુ, બ્રાહ્મણ હંમેશા બધાયનો ગુરુ જ છે, એ કોઈનો ચેલો નથી. સદાય અવધ્ય છે, કોઈ દિવસ વધ કરવા યોગ્ય નથી. ગમે એવો ગુનો કર્યો હોય તો એ બ્રાહ્મણને બીજી રીતે મરાય, પણ એને કાયદેસર એનું ગળું કાપીને હત્યા ન કરાય, નહીતર બ્રહ્મત્યા આપણને લાગે. ઇન્દ્ર જેવા ઇન્દ્ર એ જ્યારે વૃત્રાસુર મારવા આવ્યો અને સામે હથિયારો લઈ અને આખો દેવગણ પડ્યો, છેવટે વૃત્રાસુરને 365 દિવસે એનું માથું કાપ્યું. પણ એ માથું કાપ્યું ને એટલે બ્રહ્મત્યા લાગી, કારણ કે બ્રાહ્મણનો દીકરો હતો, ત્વષ્ટાનો દીકરો, અને યજ્ઞમાંથી ઉત્પન્ન કરેલો દીકરો હતો.
એટલે બ્રહ્મતિયા લાગી ઇન્દ્રને, ભાગ્યો ઇન્દ્ર, જૈન કમળના વનમાં છુપાઈ ગયો, મરી જઈશ હવે, મને આ બ્રહ્મતિયા છોડશે નહીં. પછી મોટા મોટા બ્રાહ્મણોએ આવી અને એમની પાસે ઋષિઓએ પ્રાયશ્ચિત કરાવ્યું ઇન્દ્રને, અને પ્રાયશ્ચિત કર્યા પછી પાછી બ્રહ્મતિયા પાછી વળી. પણ એવા મોટા દેવને જો બ્રાહ્મણને મારે ને તો હત્યાનું પાપ લાગે. તો પછી આપણે બ્રાહ્મણને ખાલી તુંકારો દઈને તોય પાપ લાગે હો. માટે બ્રાહ્મણ છે ને એ અવધ્ય છે. અશ્વત્થામાએ પાંડવોના 5 પુત્ર સુતાતાને મારી નાખ્યા, અને પછી ખબર પડી અર્જુનને, ત્યારે અર્જુનજી દોડ્યા અને એની પાછળ પડ્યા રથ લઈને ભગવાનની સાથે, અને અશ્વત્થામાને પકડીને દ્રૌપદી પાસે લાવ્યા. દ્રૌપદી કે આ તમે કોને લઈ આવ્યા? કે આ તારા 5 પુત્રના હથિયારો છે. તો કે ગમે એટલા પુત્રને માર્યા હોય ને, હજી 5 પુત્ર નહીં, તમને 5ને મારી નાખે ને તો આ બ્રાહ્મણનો દીકરો છે, અને આ તમારા ગુરુનો દીકરો છે. આ દ્રોણ ગુરુનો દીકરો છે, એને મરાય નહીં. બ્રાહ્મણ વંદન કરવા યોગ્ય છે. અને દ્રૌપદી વંદન કરવા માંડ્યા. પછી શું કરે? ના છૂટકે દ્રૌપદીના કહેવાથી અશ્વત્થામાને છોડી દીધો. પણ કે ભીમ કે તારી પ્રતિજ્ઞા છે ને કે દ્રૌપદીને પછી જ પુત્ર સ્નાન કરાવીશ, જ્યાં સુધી આ 5ના હથિયારાને પકડી એનું માથું વાઢી અને એના ઉપર દ્રૌપદીને પાટલો બનાવીને ન બેહારું ત્યાં સુધી હું દ્રૌપદીને સ્નાન નહીં કરવા દઉં. તો પછી તારી પ્રતિજ્ઞા પૂરી કર. એટલે અર્જુનજીએ ભગવાન સામે જોયું, પ્રભુ આનું શું કરવું? ભગવાન કે બ્રાહ્મણને મરાય નહીં, પણ એની ચોટલી કાપી નાખો ને એટલે હત્યા બરાબર જ કહેવાય. ચોટલી કાપી નાખો અને 2-4 શબ્દો કડક બોલી દો, અને એના માથામાં મણી હતો, એ મણી તમે ધનુષની અણીથી લઈ લો. આ 3 કામ કરો એટલે અશ્વત્થામાને આખી જિંદગી જ્યાં સુધી જીવશે ને ત્યાં સુધી ખટકશે. હે અર્જુને મારું મસ્તકમાંથી મણી લઈ લીધો, મારી ચોટલી કાપી નાખી, મારું આમ કરી નાખ્યું, એમાં જ આખી જિંદગી જાણે હત્યા કરી હોય ને એવો જ થઈને ફરશે. અને અર્જુનજીએ માથાની ચોટલી કાપી નાખી, મણી લઈ લીધો, અને પછી કીધું કે આવા નવા હેલ્યા એવા જો 5 પુત્રોને મારીને શરમ નથી આવતી, જાઓ અહીંથી. એટલું કીધું એટલે ઓલાને આખી જિંદગી વસવસો રહ્યો. તે ધર્મદેવને ભક્તિ માતાને મળ્યા ને એ અશ્વત્થામાં, ધર્મદેવે જઈને પગે લાગ્યા કે આ તો કોઈ સાધુ સંત તપસ્વી છે. પગે લાગ્યા કે કોણ છો? કે અમે છપૈયાથી આવ્યા છીએ, બ્રાહ્મણ છીએ. હે, શું કામ આવ્યા હતા? આમ વૃંદાવન ગયા હતા. શું કામ? એટલે કે અસુરો બહુ હેરાન કરે છે ને, એટલે ભગવાન વૃંદાવન વિહારીની પ્રાર્થના કરવા ગયા હતા. તે શું કરીને આવ્યા? કે ભગવાને દર્શન દીધા અને એમ કીધું કે તમારો પુત્ર બનીને હું આવીશ અને તમારી અસુરો થકી રક્ષા કરીશ ને ઋષિઓની રક્ષા કરીશ. એમ કૃષ્ણ બીજો અવતાર લઈને એ વળી પાછો અસુરોને મારવા આવવાનો છે. જાઓ, મારો શ્રાપ છે. હાથમાં હથિયાર લેશે ને તો કોઈ દી એનો વિજય નહીં થાય. માટે જિંદગીભર હાથમાં હથિયાર નહીં લે, અને હથિયાર લીધા વગર એ કેવી રીતે અસુરોને મારશે? મારો શ્રાપ છે. ધર્મદેવને થયું કે અહીંયા આપણે આ કાગળિયું ખોટું બતાવ્યું. આ ઓફિસનું કાગળિયું જ નહોતું. ના પાડી હતી ઋષિઓએ કે આપણે આ ખાનગી રાખવું, અને તોય આપણે આની પાસે કહી દીધું ને તે આ શ્રાપ આપ્યો. પણ પછી વસવસો તો ઘણો થયો કે શ્રાપ આપ્યો, હવે આ હથિયાર લેશે નહીં ને આપણા બધાનું રક્ષણ કેમ કરશે આપણો દીકરો? પણ હનુમાનજીએ આવીને કીધું કે તમે ચિંતા ન કરો, ભગવાનને હથિયારની જરૂર ન હોય. ઇન્દ્રનો પુત્ર જયંત કાગડો બનીને સીતાજીને ચાંચું મારવા માંડ્યો, અને સીતાજીના ખોળામાં ભગવાન મસ્તક રાખીને જંગલમાં સૂતા છે. હવે ઇન્દ્રનો પુત્ર જયંતો આવીને સીતાજીને ચાંચો મારી અને પરીક્ષા કરે છે. એમ કે હું ચાંચો મારું તો સીતાજી હાથ હલાવી અને મને આઘો કાઢે છે કે રામને હુતા છે એને જગાડવાના નહીં જગાડે. સીતાજી પણ હિંમતવાળા હતા, કંઈ બોલ્યા નહીં.
પણ ચાંચું મારતા મારતા લોહી નીકળવા માંડ્યું સીતાજીને, અને એ લોહી રામની હેઠે ગયું ત્યારે રામ જાગી ગયા કે આ ગરમ ગરમ લોહી ક્યાંથી આવ્યું. હું તો ક્ષત્રિય પુત્રી ને, ગરમ લોહી. ભગવાન એકદમ બેઠા થઈને જોવે ત્યાં ઓલો કાગડો આગો વ્યો ગયો ઉડીનો. પણ રામે જ્યાં જોયું સીતાજીના શરીરમાં આટલું બધું લોહી નીકળી ગયું, સીતા તમારે જગાડાય નહીં મને, કે પણ પ્રભુ તમે ભર નિદ્રામાં હતા, કેમ જગાડાય, મારો પતિવ્રતાનો ધર્મ લાજે. ત્યારે ભગવાને અહીંયા બાજુમાં પડેલો એક ડાભડાનો કીટકો, જાજુ કઈ હાથમાં હથિયાર હતું નહીં, એ ડાભડાના કીટકામાં મંત્ર ભણીને ફેંકવું. હવે જાય લે, ત્રિલોકીમાં આટા મારી આવ્યો, કોઈએ એનું રક્ષણ ન કર્યું. ના ભાઈ, રામના બાણ તો હવે ઈ તારે રામના શરણે જવું પડે, બીજું કોઈ તારું રક્ષણ ન કરે. નો બ્રહ્માએ રક્ષણ કર્યું, નો શિવે રક્ષણ કર્યું, નો વિષ્ણુએ કર્યું, નો એના બાપ ઇન્દ્રએ કર્યું, નો બીજા કોઈ 33 કરોડ દેવતાઓએ કર્યું, કોઈએ રક્ષણ ન કર્યું. છેવટે માફી માગવા ભગવાન પાસે આવી, પગમાં પડ્યો અને કીધું, પ્રભુ મારી ભૂલ થઈ ગઈ, મારે આવી પરીક્ષા ન કરાય માતાજીની, એવી મેં ભૂલથી પરીક્ષા કરી લીધી છે, દયા કરો મારા ઉપર. ત્યારે ભગવાને કીધું કે મારા હાથમાંથી જે હથિયાર છૂટ્યું હોય ને એ હાવ નકામું ન જાય. તું માફી માગે છે એટલે હવે તારા આખા શરીરમાંથી તું કે આ અંગનો નાશ કરો, એટલે એને એકને હું વિનાશ કરાવું, બાકી આ હથિયાર પાછું એમના એમ તો ન વળે. હવે ડાભડાની હળી હતી, હથિયાર તો બીજું કોઈ હતું નહીં, પણ છતાંય એ ડાભડાની હળીથી ભગવાનને એક અંગ વીંધવાનું હતું. ઓલા એ વિચાર કર્યો, બે પગમાંથી એક પગ જો ભાંગી નાખે તો પછી એક પગે હાલવું કેમ, બે પાંખમાંથી એક પાંખ કાપી નાખે તો ઉડવું કેમ, બે ચાંચમાંથી એક ચાંચ ભાંગી નાખે અડધી હેઠેની તો ખાવું કેમ. એટલે કાગડો વિચાર કરવા માંડ્યો જયંત કે આ બધાય વગર તો ન ચાલે, પણ આંખમાં બેના બદલે એક હોય તો હાલે ખરું, અને એક આંખે ચાલશે એમ સમજી અને ભગવાનને કીધું, પ્રભુ બેમાંથી ગમે એક આંખ ફોડી નાખો બસ. અને ભગવાનની ડાભડાની હળીએ જયંતની એક આંખ ફોડી નાખી. ત્યારથી હજી પણ કાગડાને એક જ આંખ હોય છે. લો એવું આમ ડોળા ફેરવે ને, ઘડી કાંઈ કર ઘડી કાંઈ કર, ચાલાક જબરો પાછો. પણ ઈ આજીવન એમ નામ રહી ગયું, એક આંખ ફોડી. તો ભગવાન રામ પાસે માત્ર ડાભડાની હળી હતી, હથિયાર ધારણ જ નહોતું કર્યું, તોય ઇન્દ્રનો દીકરો જો હારી જતો હોય તો હનુમાનજી કહે છે, ધર્મદેવ ભક્તિ માતા, તમારા પુત્ર હાથમાં હથિયાર નહીં લે ને તોય અસુરોનો વિનાશ કરવા સમર્થ છે, માટે ચિંતા ન કરો. અને પછી ધર્મદેવને થયું, હા વાત તો સાચી છે હનુમાનજીની, આપણા પુત્રને કોઈ કંઈ ન કરી શકે, ભગવાન છે. ભગવાન તો માત્ર સંકલ્પથી સર્જન કરે ને સંકલ્પ પરથી વિસર્જન કરે, એને કોઈ હથિયારની જરૂર ન હોય, કોઈ ચિંતા નહીં. હનુમાનજીએ રસ્તો બતાવ્યો, ધર્મદેવ ભક્તિ માતા પાછા છપૈયા આવ્યા. પણ કહેવાનું કે ભગવાન વગર હથિયારે પણ કામ કરી શકે, એને હથિયારની જરૂર ન પડે. તો નિષ્કુળાનંદ સ્વામી અહીંયા એમ કહે છે કે ભગવાન કેવા છે, વગર હથિયારે અસુરોનો વિનાશ કરી નાખે એવા ભગવાન છે. અંદર અંદર લડાઈ દો, ખાલી ભગવાનના મુખારવિંદને જોઈ લે ને તોય મોહ પામી જાય લોકો. અને પછી જો ભગવાને ધાર્યું હોય ને તો એને અંદર અંદર લડાવે. જેમ યાદવોને ભગવાને કોઈને મારવા માટે હથિયાર નથી લીધું, પણ છતાં 56 કરોડ યાદવ એક દિવસમાં અંદર અંદર લડીને પતી ગયા. બોલો, આ કામ ભગવાનને આવડે. માટે ભગવાન પાસે બધી ચાવીઓ છે, તમે ગમે એવા તાળા મારો ને તો એ ખોલી નાખે. માસ્ટર કી છે એની પાસે, જેની પાસે માસ્ટર ચાવી હોય ને એનાથી બધાય તાળા ઉઘડી જાય. સુંદર મૂર્તિ શ્રી હરિ લાવણ્યતાનું ધામ,
દયા સુધા પૂરિત તનય પૂરિત નયન નટવર છબી ઘનશ્યામ. સુંદર મૂર્તિ શ્રી હરિ. ભગવાન કેવા છે? સુંદર છે. એમની મૂર્તિ કેવી સુંદર છે, અને લાવણ્યતાનું ધામ. પછી એવી આમ લીસી છે કે આમ તમને આમ હાથ અડાડવાનું મન થાય, આમ ગાલે બકી ભરવાનું મન થાય, ભેટી પડવાનું મન થાય. બધાને ભેટવાનું આપણને મન ન થાય. અમુક અમુકને તો આમ એવો ચહેરો હોય ને કે આમ છેટે એમ થાય કે આનાથી છેટા હાલજો ભાઈ, એનો ચહેરો ન આપણને ગમે. ત્યારે ભગવાન એવા છે કે એ એટલા લાવણ્યતાનું ધામ છે કે બધાને એમ થાય કે હું ભેટી લઉં. આમ જીભથી ચાટતા હોય ને એવો ભાવ થાય કે હા 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 ભગવાન આવા સુંદર. આમ જીભથી ભગવાનને ચાટી લે એવો આમ આનંદ આવે. ભગવાન એવા રૂપવાન છે, લાવણ્યતાનું ધામ છે. અને દયા સુધા પૂરિત નયન. દયા એટલે કૃપા, એના કૃપારૂપી અમૃત. સુધા એટલે અમૃત, એનાથી પૂરિત નયન એટલે દયાના સુધા અમૃત. દયારૂપી અમૃતના ભગવાન પૂરેપૂરા ભરેલા છે દયા અમૃતથી. એવા ભગવાનના નયન છે. ખાલી ભગવાન આમ આંખ કરે ને આપણી બાજુ, ત્યાં આપણને તો આમ અંદરથી શેરડા છૂટે. હો હા હા, ભગવાને મારી સામે જોયું. જ્યારે ભગવાન હસ્તિનાપુરમાં સંધિ કરવા આવ્યા, વિષ્ટિ કરવા માટે, ત્યારે વિદુરજી જ્યારે સ્વાગત થતું હતું ત્યારે પોતાની પત્ની સુલભાને સાથે લઈને આવેલા કે હાલો આપણે ભગવાન પધાર્યા છે ને તો દર્શન કરી આવી. હવે લાખો માણસો બે બાજુ ઉભા રહેલા જગન્નાથના વરઘોડામાં. કેમ થાય? બે કોર લાઈન હોય ને વચ્ચે હેલા જતો હોય ને વરઘોડો, એમાં કોણ હવે કેટલાના મોં જોવા. પણ જ્યારે વિદુરજી ને સુલભા બે જણા ઊભા છે અને ભગવાને અચાનક આમ વિદુરજી સામે ને સુલભા માતા સામે દ્રષ્ટિ કરી, તે બેયની આંખમાં આંસુડા એવા આવી ગયા ને. આહા હા, ભગવાને આપણી સામે જોયું. જોવો તો ખરા, સુલભા આપણી સામે ભગવાન ટગર ટગર જોઈ રહ્યા છે. અને ભગવાને ઘણી વાર સામું જોઈ રહ્યા અને પછી આમ ઈશારો કર્યો, જમવા આવીશ તમારા અહીંયા. વિદુરજીને ઈશારો કરીને કીધું જમવા આવીશ. પણ વિદુરજીને ઓલા આંખમાં આંસુડા, સુલભા માતાને આંખમાં જળજળિયા, એટલે બેમાંથી એકે ઈ ઈશારો કર્યો એ ન જોયું, ઘરે જતા રહ્યા. પછી સુલભાબાએ કીધું વિદુરજીને કે નાથ, આપણા ઘરે ભગવાન જમવા આવે ખરા? વિદુરજી કે ગાંડી થામા ગાંડી, દુર્યોધને 56 ભોગ તૈયાર કર્યા હોય છે, અહીંયા જમે કે આપણા અહીંયા આવે? નો આવે. સુલભા કે પણ તમે વિનંતી તો એકવાર સભામાં જઈને કરો. વિદુરજી કે વિનંતી ન કરાય. અમુક વસ્તુની વિનંતી કરવાથી પછી ભગવાનને દ્વિધા ઊભી થાય, આ બાજુ જવું કે આ બાજુ જવું એમ થાય. માટે આપણે ભગવાનને કહેવાય નહીં, ફરજ પડાય નહીં. બે જણા હજી વાતો કરે છે ને ત્યાં તો ભગવાન અહીંયા વિષ્ટિ પૂરી કરીને નીકળી ગયા કે હાલો હવે નીકળીએ. દુર્યોધન કે 56 ભોગ તૈયાર છે, જમીન જાઓ. દુર્યોધનને એમ કે 56 ભોગ જમાડીએ તો ભગવાન આપણા પક્ષમાં પડે. દુર્યોધન સ્વાર્થી છે. સ્વાર્થી માણસનું ભગવાન જમે નહીં. જે પરમાર્થી હોય ને એનું ભગવાનને વિશેષ ભોજન ભાવે, સ્વાર્થીનું ભોજન પણ ભગવાનને ભાવે નહીં. એટલે ભગવાને કીધું દુર્યોધન તું મારું માયનો નહીં, સમાધાન કરવા આવ્યો છું છતાં તું સમાધાનમાં તૈયાર નથી થતો, અને પાંડવોને હારા 5 ગામે દેવા તારી તૈયારી નથી. તું કહે છે કે સ્વાયની અણી આમ ઊભી રાખીએ ને એટલી જમીન પણ યુદ્ધ વગર નથી દેવાની. હવે તું પાછો મને 56 ભોગ જમાડવાની વિચારણા કરે છે. બેય નો પતે. બાકી જો તું સમાધાન કર તો હજી પાછો વળું ને 1 મહિનો તારા ઘરે મહેમાન થવું. દુર્યોધન કે ના, એ સમાધાન તો કરવાનું જ નથી પાંડવો હારે, તો કે હું જાઉં છું. ભગવાન નીકળી ગયા. એટલે મોટા મોટા શેઠ સાહુકારોએ કીધું કે અમારા ત્યાં જમવા પધારો, ભૂખનો ટાઈમ હવે જમવાનો થઈ ગયો છે, ભૂખ લાગી છે, અમારા ત્યાં પધારો.
ભગવાને કીધું કે નહીં 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 નહીં. એટલે ઉદ્ધવજીએ કીધું પ્રભુ તો પછી આપણે ભૂખ્યા તો થયા છીએ બરાબરના, ક્યાંય જમવાનું નક્કી કર્યું છે? આ ક્યાં છે સામે આવીને કે અમારા ત્યાં આવો અમારા ત્યાં આવો, તો પછી દુર્યોધનને મૂકો પડ્યો, પણ આ બીજાના અહીંયા તો હા પાડ્યો. ત્યારે ભગવાને કીધું કે આપણે પહેલા જ સામૈયા વખતે નક્કી કરી લીધેલું છે, આપણે વિદુરજીના ઘેરે જવાનું છે. અને વિદુરજીના ત્યાં આવ્યા ને, કઈ તૈયારી નહીં. ભગવાન કહેલા તમને કીધું તું કે જમવા આવશું ને, તો કે એ તો ખબર જ નથી. અમારી આંખમાં એટલા ચોધારા આંસુ હાલતા હતા ને કે તમે અમારી સામું જોયું ને એટલે અમારું જીવન ધન્ય થઈ ગયું. એટલે અમને કંઈ ખબર નથી તમે શું ઈશારા કર્યા હતા, કઈ તૈયારી કરી નથી. ભગવાન કે ભૂખ તો કકડીને લાગી છે. એટલે વિદુરજી કે આપણે ઓલું ફરાળ કરવા માટે કેળા રાખ્યા છે ને, એ કેળા ભગવાનને જમાડો ત્યાં હું ભાજી લઈ આવું. અને તાંદળિયાની ભાજી કૂવાના કાંઠે થઈ હતી ને, એ ઉહેડીઓ કરીને લઈ આવ્યા. લાવીને પછી ભાજી બનાવી, પણ એ પહેલા તો આ ભગવાનને કેળા જમાડવા હતા. એટલે સુલભાબા કેળા ભગવાનને જમાડવા માંડ્યા, પણ ભાન ભૂલી ગયા, ગર્ભ નીચે નાખે ને કેળું ઓલા છાલડું છાલડું દે. છતાં ભગવાન ખાય. 4-5 કેળા તો આવી રીતે ભગવાનને જમાડ્યા છાલડા. ઉદ્ધવજીને થયું ખરું આ નાખી દે, એના કરતા એ ગર્ભ મને આપી દે મારું કામ થતું જાય કે. પણ એ નાખી દીધા, ધૂળવાળા થઈ ગયા, એ તો ખવાય નહીં. પાયરે કરી ગયા. આને તો ત્યાં વિદુરજી આવ્યા. હરી સુલભા પાગલ થઈ ગઈ, જોતો ખરી ભગવાનને શું ખવડાવે કે કેળા ખવડાવું છું. અરે ધૂળ કેળા ખવડાવે, કેળા તો ધૂળ ખાય. તે તો છાલડા ખવડાવ્યા. છાલ આમ આંખ ફાટી રહ્યો. મેં ભગવાનને છાલ ખવડાવી દીધી. અને ભગવાન તમે ન બોલ્યા. અરે ઉદ્ધવજી તમે ન બોલ્યા. ઉદ્ધવજી કે હું તો ઘણો ઊંચો નીચો થતો હતો કે આ છાયલું ખવડાવે છે ને ભગવાન ખાય છે, એને ભાવતી છે, પણ મને તો કેળા દેવા જોઈએ ને. તો આવો પ્રેમ ઈશારો કરી દીધો. પણ ભગવાને નજર એવી કરી હતી ને વિદુરજી સુલભાની સામે કે એ બે જણાના હૈયા એટલા ભરાઈ ગયા ભગવાનની નજર કરવાથી ખાલી. એટલે કીધું કે દયા સુધા પૂરિત નયન. ભગવાનની આંખો જ એટલી પાવરફુલ છે કે ભગવાન જેની સામે દ્રષ્ટિ માત્ર કરે ને ત્યાં તો એને અમૃત મળ્યું હોય ને એટલો આનંદ થઈ જાય કે આ હા ભગવાને મારા સામે જોયું. અને આપણે રોજ મંદિરમાં કહેતા જ હોય કે મહારાજ અમારા સામે જોઈજો. ભગવાન તો જોવે જ છે, પણ આપણને વેમ છે કે નહીં જોતા હોય. એટલે આપણે પાછા શું કે મહારાજ મારી સામું જોઈજો. એટલે જોવે જ છે, આંખું બંધ કરીને નથી ઊભા. આપણને વેમ છે કે ભગવાન નહીં જોતા હોય એટલે આપણે આ તકલીફ આવે છે વાયરે વાયરે. ભગવાન જોવે જ છે, પણ થોડોક હિસાબ બાકી હતો એ પૂરો થાય પછી ચાલુ કરે ને દયા. હિસાબે સમજવો તો જોઈએ ને કે હા હિસાબ વગર થોડું હાલે. એટલે થોડોક હિસાબ પૂરો કરી લે એટલે પછી સુખનો સાગર છલકાવાનો છે. માટે વિશ્વાસ રાખવાનો ભગવાનનો કે ભગવાન આપણને જુએ છે, એની નજર આપણા સામે જ છે. અને તમારે અખતરા કરવા હોય ને તો કરજો. કોઈ મૂર્તિઓની સામે જઈને ઉભા રહો, પછી આમ સાઈડમાં જાઓ ભગવાનની નજર તમારી બાજુ થાય, આ બાજુ જાઓ ને તો ભગવાનની નજર તમારી બાજુ થાય. તમે ગઢડા ગોપીનાથ મહારાજની વાહે દાદા ખાચરના દરબારગઢમાં વાસુદેવ નારાયણના ઓરડા છે, એમાં જે એક ઊભી મૂર્તિ છે એ મૂર્તિ પાસે જઈ અને પછી તમે આ બાજુ જાઓ ને તો ભગવાન તમારી બાજુ પગે તમારી બાજુ કરીને ઉભા રહે. આમ જાઓ તો એ બાજુ તમારી બાજુ પગ હોય, વચ્ચે ઉભા રહો તો હામી નજર હોય. બધું ભગવાનનું આમ ફરી ગયું હોય ને એવી રીતે લાગે, તમારી બાજુ જ હોય ને. ભગવાન તો તમે જે બાજુ જાઓ ને એ બાજુ જુએ છે, પણ આપણને વેમ છે કે નહીં જોતા હોય કે શું. એને આંખ ફેરવવાની જરૂર નથી, એ તો હૈયાથી જોઈ લે છે કે મારા ભગતને ક્યાં જરૂર છે ને શું જરૂર છે. અને ભગવાન વળી કેવા છે કે નટવર છબી ઘનશ્યામ છે. ભગવાન નટ હોય ને એ નટની માયા આપણને ખબર નથી પડતી, તો આ નટવર છે, નટોનો રાજા, બધાય નટનો સ્વામી. અને એની માયામાં આપણે સમજી શકીએ શું કર્યું ને શું ન કર્યું. કોઈ ન સમજી શકે. ભગવાનની માયાને કોઈ ન સમજી શકે. શ્રીજી મહારાજ
ગઢપુર દરબારગઢમાં બિરાજમાન છે. કથા વાર્તા ચાલુ છે. મહારાજ પ્રવચન કરે છે. એમાં અચાનક આમ મહારાજે થોડોક મુખ આડો રૂમાલ ધર્યો. છીક નો આવી, બગાસું નો આવ્યું, હસતા નહોતા. નહીતર હસે ત્યારે રૂમાલ આડો રાખતા, એવું લીલામાં આવે છે. પછી છીક આવે ને ત્યારે રૂમાલ આડો રાખીને છીક ખાતા. બગાસું આવે ને તોય જરાક આમ રૂમાલ આડો ધરી દેતા મહારાજ. પણ આજ નથી બગાસું આવ્યું, નથી છીક આવી, નથી કઈ બીજી તકલીફ થઈ, નથી હસતા મહારાજ, છતાંય આમ મુખ આડો રૂમાલ દીધો ને એટલે મુક્તાનંદ સ્વામી પડખે ઊભા થઈને ગયા કે મહારાજ છીક બગાસું કંઈ આવ્યું નથી તો પછી રૂમાલ કેમ આડો ધર્યો? એટલે કે જુનાગઢના નવાબને તેડવા ગયા હતા. લો તે સ્વામી કે એવા તમે લાખો ને તેડી આવો છો, કોઈ દી રૂમાલ તો આડો ધર્યો નથી, આજ કેમ રૂમાલ આડો ધર્યો? કે નવાબે આમ તો અમારા પ્રસંગમાં આવ્યા પછી દારૂ છોડી દીધો હતો, પણ અત્યારે એની છેલ્લી અવસ્થા હતી એટલે એના પરિવારને એમ થયું કે આમને થોડોક દારૂ પીએ ને તો શાંતિથી હોઈ રહે, એટલે એને દારૂ પાયો હતો. તે મોઢામાં વાસ આવતી હતી દારૂની, એટલે રૂમાલ આડો રાખીને તેડી આવ્યા ને અક્ષરધામમાં મૂકી આવ્યા. મહારાજ તમે દારૂડિયા ને તેડી આવ્યા? મહારાજ કે એને તેડવો પડે એવું હતું અમારે, કારણ કે જ્યારે જુનાગઢમાં મારી સવારી નીકળી, હાથીની અંબાડીએ અમને બેહારીને એ નવાબે અમારું સ્વાગત કર્યું, ત્યારે ભર બજારમાં એમનો દીવાન જે હતો ને એણે એક દ્રશ્ય જોયું. એક ખેડૂત આવેલો, ભક્તિભાવ હતી, તે એણે સંકલ્પ કર્યો કે આ 2 કાકડી લાવ્યો છું તો સ્વામિનારાયણ ભગવાન હોય તો આ 2 કાકડી 2 હાથમાં લઈ અને 2 હાથે કાકડી ખાતા ખાતા દર્શન દે. તે મહારાજે લાંબો હાથ કર્યો, છોકરા લાવ કાકડી, અને એ 2 કાકડી લઈ લીધી ને એક બટકું આમાંથી ભરે ને એક બટકું આમાંથી ભરે. ત્યારે એ દીવાને એમ કીધું, નવાબ સાહેબ દુનિયા તો આંધળી છે, તમે આંધળા થયા છો શું? આને ખાવાની તો ખબર નથી પડતી, એને ભગવાન કહેવાય? આવી બજાર વચ્ચે કાકડા ખાય, શરમ વગરનો માણા કહેવાય, આને ભગવાન ન કહેવાય. હાલો હાલો. ત્યારે નવાબે એમ કીધું, એ દીવાન બોલ્યો, એ બોલ્યો, ફરીને બોલ્યો તો જીભ કાટ ખેંચી લઈશ તારી. કેમ? ખુદા કેવા હોય? તો કે ખુદા તો 2 મર્યાદા હોય, તો આ ખુદા છે, એને મર્યાદા કોઈની નથી. તું એ હાથી ઉપર સવારી નીકળી હોય ને તું વરરાજો થયો હોય અને તારી સવારી હાલી જતી હોય ને કોઈ તને કાકડી આપે, તારું મોઢું ફાટે કે ન ફાટે? તો પછી આ ખુદા છે. અને આટલી નાની વાત માટે અમારે એને તેડવા જવો પડ્યો કે એને મને ભર બજારમાં દીવાનની સામે એમ કીધું તું કે આ ખુદા છે, અને જે મને ખુદા સમજે ને એને મારે તેડવો પડે, જે મને પરમાત્મા કહે ને એને મારે ઉપાડવો પડે, અક્ષરધામમાં લઈ જવો પડે. બોલો, દારૂડિયાને અક્ષરધામમાં લઈ ગયા, કેવી દયા એની! આનાથી વધારે દયા ક્યાં હોય? પણ ભગવાન કહેવાનું મારું એટલું હતું કે આમ રૂમાલ આડો ધરે ને તો એ નટવરની માયાની કોઈને ન ખબર પડે. તો મુક્તાનંદ સ્વામી જેવા હોશિયાર સંત હતા તો વળી થોડીક ખબર પડી કે મહારાજે કંઈક રૂમાલ ધર્યો પણ છીક નો આવીને બગાસું નો આવ્યું, તો કંઈક બીજું છે. એટલે ઈ નટવરની માયા, હવે આમ રૂમાલ ધરે ને એકાદાને ઉપાડી લે દારૂડિયાને, એવી ભગવાનની લીલા. એની નટની માયાને ન સમજાતી હોય તો નટવરની માયાને કોણ પાર પામી શકે? એવા નટવર સબી છે, અને પાછા ઘન શ્યામ છે, મેઘ જેવા શ્યામ સુંદર છે ભગવાન. શોભા કીર્તિ ઉદારતા અનંત ભુવનની આયા, ઉમંગ ભરી ઉદય થઈ નવ નિરદ તન માયા. ભગવાનની શોભા, ભગવાનની કીર્તિ અને ભગવાનની ઉદારતા, અનંત ભુવનની, એક ભુવનની નહીં, આ એક ત્રિભુવન જે આપણું છે, એટલે આ 14 લોકનું બ્રહ્માંડ છે, એમાં જે ઉદારતા કે શોભા કે કીર્તિ છે એ એક બ્રહ્માંડની નહીં,
અનંત કોટી બ્રહ્માંડની ઉદારતા બધાયની ભેગી કરો, કર્ણની, બીજાની, ત્રીજાની, આપણા બધાયની ઉદારતાને ભેગી કરે તોય ભગવાનના એક અંશ જેટલી એ ન થાય. એટલી ભગવાનમાં ઉદારતા છે, શોભા છે અને ભગવાનની કીર્તિ છે. હવે આવા ભગવાન છે ઈ આ ઘનશ્યામની અંદર કરોડો અબજો બ્રહ્માંડોની બધી જ ઉદારતા, બધી જ શોભા અને બધી જ કીર્તિ ભેગી થઈને જાણે આવી હોય ને એવા ઘનશ્યામ મહારાજ છે. કેટલા ગુણ હોય છે, કેવા પાવરફુલ હોય છે ભગવાન. ખાલી આવા ભગવાનના ગુણ સાંભળો ને તો એમ થાય કે આ ભગવાનને છોડીને ક્યાંય ન જવાય. નવ રસમ નવ મૂર્તિ ધરી આણ્યાનું હેત, સજળ જલદ શ્યામ તનું મન કર્મ કર્યું નિકેત. નવ રસ, નવ મૂર્તિ ધરીને આવ્યા હોય અને ભગવાનના સ્વરૂપમાં એ નવે રસ ભેગા થઈને આવ્યા હોય મૂર્તિમાન બનીને, તો એ ભગવાન કેવા લાગે? આકાશ પહેલું વાદળું જયારે આવ્યું હોય વરસાદનું, અને કેવું શ્યામ હોય. આપણે કઈ ને કાળા ડિબાંગ જેવા વાદળ છે, આજ તો 5-10 ઇંચ ખાંખો થઈ જાય છે મેઘ. ઈ શ્યામ જલદ સુંદર સજળ એટલે પાણી સહિતના જે વાદળા હોય અને એમાં હાવ નવીન પહેલો જ મેઘ આવ્યો હોય ને એવા શ્યામ સુંદર ભગવાન છે. એના સ્વરૂપની અંદર નવે રસ રહ્યા છે. આપણામાં શું હોય, એકાદો રસ હોય પણ બીજો પછી નિરસ હોય, એટલે બધાય રસ આપણામાં ન હોય. ત્યારે ભગવાન વંદુ સહજા નંદ રસ રૂપ અનુપમ સાર ને રેલો. સહજાનંદ રસ રૂપ બધાય નવે રસથી ભરેલા ભગવાન છે. એકાદો રસ નહીં, નવે રસ જેનામાં હોય તો એ કેવા રસાળ હોય. એટલે વાલા એ રસના ચાખણ હાર, છાસ તે નવ પીવે રે લોલ. જે આવા સહજાનંદ રૂપી રસને ચાખી લે ને એકવાર, પછી છાશમાં હાથ ન નાખે. છાશમાં કોણ હાથ નાખે કે ખાખરાની ખિસકોલી. આંબાના રળમાં એને ન ખબર પડે, ખાખરો ખાઈ એને કોતરીને પાંદડા ખાયા કરે, એના ફૂલડાને ખાયા કરે, પણ એ ખાખરાની ખિસકોલી આંબાના રહમાં કઈ ન સમજે. એમ સહજાનંદનો રસ એટલો બધો ભરપૂર છે ભગવાનમાં કે ભગવાન એ નવે રસ રૂપે થયા હોય અને પછી એનું જે સૌંદર્ય ને લાવણ્ય ને ગુણ ને કીર્તિ ને ઉદારતા એ જોયા પછી માણસને બીજે ક્યાંય મન ન લાગે. મન કર્મ વચને એ એક ભગવાનમાં જ લાગી જાય. એવું મન કર્મથી ભગવાનનું સ્વરૂપ અતિ સુંદર છે. વસ્યાવાસ જુગતે કરી નવરસ નવે પ્રકાર, ભ્રકુટી નેત્ર મુખ હાસ ગતિ ઉર્તન બાહુદાર. આ નવે રસ જે છે ને એ મૂર્તિમાન બની ભગવાનના સ્વરૂપમાં આવીને વસ્યા છે. નવે પ્રકારથી ભગવાન એટલે ભગવાનમાં શૃંગાર રસ પણ એટલો છે, હાસ્ય રસ પણ એટલો છે, બીભત્સ રસ પણ એટલો છે, કરુણા રસ પણ એટલો છે. આ બધાય જે રસો નવે નવ છે ને એ નવે નવ રસથી ભગવાન ભરપૂર છે. પણ આ નવે રસ ક્યાં હોય છે તો કે એક ભ્રકુટીમાં હોય, બીજો નેત્રમાં હોય, ત્રીજો મુખમાં હોય, ચોથો હાસ્યમાં હોય, પાંચમો ગતિમાં હોય, છઠ્ઠો ઉરમાં હોય, સાતમો
તનમાં હોય એટલે શરીરમાં હોય, 8મો બાહુમાં હોય અને 9મો ઉદારતામાં હોય. આમ 9 રસ ભગવાનની અંદર 9 પ્રકારે વસેલા છે. આખું શરીર ભગવાનનું 9 રસથી પૂર્ણ છે. 9 રસને જાણી નિજ દાસ રે, આપ્યો નિજ તન માહી નિવાસ રે. રુદ્ર વીર ભયાનક તીન રે, વસે ભ્રકુટી માહી પ્રવીણ રે. આ 9 રસ જ્યારે મૂર્તિમાન થઈને આવ્યા, મહારાજ તમારા સ્વરૂપમાં અમારો વાસ થાય એવી અમે માગણી કરીએ છીએ. એટલે ભગવાને શું કર્યું? બધાને પોતાના શરીરમાં વાસ આપ્યો 9 ને. એમાં ભગવાને રુદ્ર રસ, વીર રસ અને ભયાનક રસ, આ 3ને ભ્રકુટીમાં આપ્યો વાસ. આપણી આ જે ભોં છે ને, રૌદ્ર રૂપ આવે ને ત્યારે ભ્રકુટી ઊંચી થાય. આમથા વાત કરતા કરતા આમ ભ્રકુટી ન કરાય, ત્યારે આમ શાંતિથી વાત કરાય તો શાંત સ્વરૂપ કહેવાય. પણ ભ્રકુટી આમ જરાક ટેડી થાય ને એટલે સમજવાનું કે આમાં રુદ્રતા એટલે ભયંકરતા કંઈક આવી છે, રૌદ્ર રૂપ. પછી વીર રસ, વીર રસ જેનામાં આવે ને એની એ ભ્રકુટી આમ ઊંચી થઈ જાય. જ્યારે જ્યારે માણસને ગુસ્સો આવે કે આમ વીરતા અંદર આવે ને ત્યારે ભ્રકુટી ઊંચી થાય. અને ત્રીજો ભયાનક રસ, એ પણ ભ્રકુટીમાં રહ્યો છે. ભગવાનની ભ્રકુટીમાં એને વાસ મળ્યો છે. ભ્રકુટીમાં 3 ગુણ રહ્યા, વીર, રૌદ્ર અને ભયાનક. રસ શૃંગાર વસે તન માઈ રે, કરુણા શાંતિ નેણે સુખદાયી રે. રસ હાસ્ય ને અદ્ભુત કહાવે રે, હરે ચિત્ત હરી હેતે બોલાવે રે. હવે એમાં શૃંગાર રસ છે ને એ ભગવાનના આખા શરીરમાં રહ્યો છે. શૃંગાર એટલે ભગવાનની મૂર્તિને જુઓ, નખથી માંડીને તે શિખા સુધી બધાયમાં શૃંગાર થાય છે. શું કામ? ભગવાનમાં શૃંગાર સહેજે રહ્યો છે. શૃંગાર રસ એટલે કામ રસ, જેને જોતા જ આપણા મન મોહી જાય એવો શૃંગાર રસ. અને એ શૃંગાર રસ ક્યાં છે ભગવાનના શરીરમાં? તો કે આખા શરીરમાં. ભગવાનની ખાલી નખની એક આમ તેજસ્વીતા જોવે ને તો એ માણસ મોહ પામી જાય. ભગવાનના ગાલે, જમણા ગાલે ટીબકડી એક છે ને, એ કોઈ જોઈ જાય ને તો એમાં મોહ પામી જાય. એટલે આખા શરીરમાં શૃંગાર રસ છે કે ભગવાન આખા શરીરમાંથી ગમે એ અંગનું તમે દર્શન કરો ને તો એ તમને મોહ પમાડી દે. આટલા સુંદર છે ભગવાન. એટલે શૃંગાર રસ છે એ ભગવાનના શરીરમાં છે. અને કરુણા ને શાંતિ, આ 2 રસ છે 9 રસમાંથી. એ 2 રસ ભગવાનને નેણમાં રાખ્યા છે. નેણમાં એટલે આંખમાં કરુણા હોય ને, આપણા ઘનશ્યામ મહારાજનું તમે સ્વરૂપ જોઈજો, આંખમાંથી આમ સતત કરુણા ઝરતી હોય ને એવી એમની આંખો લાગશે. બધી મૂર્તિઓમાં ન હોય કદાચ, પણ આપણા ઘનશ્યામ મહારાજને હું જ્યારે જોઉં ને ત્યારે એમ થાય કે આહા, ભગવાનના નેત્ર કેટલા મજાના, આમ જાણે હમણાં આંખમાંથી આમ બૂંદ પડશે એટલી કરુણા વરસી રહી હોય એવું લાગે. તો એ નેણમાં છે કરુણા. કોઈ ગરીબ માણસ હોય, કોઈ દુઃખી માણસ હોય, કોઈ તરફડતો માણસ હોય અને આપણે અહીંયાથી નીકળ્યા હોય, આપણામાં જો કરુણા હોય ને તો આપણી આંખીના સામે નજર કરે ને ત્યાં એમ થઈ જાય કે ના, હવે બધું કામ પડ્યું મૂકો, પેલું આનું કામ કરો. એકનાથજી મહારાજ મહારાષ્ટ્રમાં થઈ ગયા. કાશીથી ગંગામાંથી કાવડ ભરી અને એમણે એવો નિર્ણય કર્યો કે 100 વખત રામેશ્વર જઈને કાવડ ચડાવવી. 99 વખત ચડાવી આવ્યા. બોલો બધું વાહ. કાશીથી ભરવાની, રામેશ્વર જવાનું અને કાવડ ખંભે ઉપાડીને હાલવાનું ને હારે એમના શિષ્યો હોય. ચેલાય ખરા કહેવાય, સેવ કોઈ ખરા કહેવાય કે એમની હારે હારે 99 વખત ગયા.
આપણે હવે પહેલી વખતમાં ના પાડી દે ભાઈ જો તમારે બીજું કેવું હોય કહેજો, પ્રદક્ષિણા તો હું નહીં જ ફરું, એ આપણાથી નહીં થાય, આપણે ના પાડીને ઉભા રહ્યો. પણ એકનાથ મહારાજના શિષ્યો એવા નહોતા, એમના સેવકો એવા નહોતા કે ના પાડે. ના, પ્રભુની ઈચ્છા છે તો હાલો. અને 99 વખત કાવડ ચડાવી આવ્યા, હોમી વખત ભૈરી કાશીએથી, અને આવતા આવતા રામેશ્વરના નજીકમાં પહોંચી ગયા છે. પણ તાપ કે મારું કામ, એવો તડકો હતો, અને તડકાના કારણે એક ગધેડો તરસ્યો થયેલો અને તરફડિયા મારતો હતો પૃથ્વી ઉપર પડીને. ગધેડો આમ તરસ્યો તરફડિયા મારે, એ બીજાએ જોયું ને એકનાથજી મહારાજે જોયું, પણ એકનાથ મહારાજની આંખમાંથી કરુણા નીકળી સીધી. બિચારો આટલા તાપમાં તરફડે છે, એને પાણીની જરૂર છે. અને ઓલી કાવડ ભરી હતી ને ક્યાંથી લાવ્યા હતા? કાશીએથી છેક. ક્યાં પહોંચ્યા હતા? રામેશ્વરના પાદરમાં. અને ગધેડાને તરસો આમ તરફડિયા મારતો જોયો ને એટલે સીધી કાવડ ઉપાડ્યો, ખોલી અને આમ ગધેડાના મુખ પાસે માંડ્યા રેડવા. ગધેડો આમ ચાટવા માંડ્યો પાણી. અને ઘડીકમાં તો બેઠો થઈ ગયો. પણ એમના સેવકોએ કીધું, બાપજી આ હોમી વખત હતી, તમારો સંકલ્પ પૂરો કરવાનો હતો આ વખતે, તો કે એ તો હજી પાછા બીજી વાર લાવશું. પણ મને તો આ એકનાથ મહારાજ એમ કે છે કે આ રામેશ્વર ભગવાન પોતે અહીં પાણી પીવા માટે સામેથી આવ્યા છે. રામેશ્વર સામેથી અહીં આવ્યા છે. મને આ ગધેડો નથી દેખાતો, ગધેડાની અંદર બિરાજમાન મને રામેશ્વર ભગવાનના દર્શન થાય છે. માટે હું તો એ રામેશ્વરને આ જળ ચડાવું છું. હવે મારે આ હોય કાવડો પૂરી થઈ ગઈ અહીં. બોલો, આવું કરી શકીએ? પણ જેની આંખમાં કરુણા હોય ને, એ ગધેડાના દુઃખને પણ સહન ન કરી શકે. આપણને એમ થઈ તો કર્યા ભોગવે, હાલો ભાગો આપણે, નહીતર આપણા નામે ચડશે પાછો. આ ગધેડાને ભટકાડ્યો છે ને ખટારો, આપણે ઉભારો નહીં. પ્રગટ થઈ ગયા, પણ રામેશ્વર પ્રગટ થઈ ગયા. એ તો રામેશ્વર પ્રગટ થાય જ ને એની સામે. કારણ કે કેટલી મહેનત કર્યા પછી કાવડ ગધેડાને પૈ દેવી, એ જેવી તેવી નાની સૂની વાત નહોતી. પણ આંખમાં એટલી બધી કરુણા હતી, આંખમાં એટલી બધી એકનાથજીને શાંતિ હતી કે શાંતિથી એ ગધેડાને પાણી પાયું. રામેશ્વર સીધા શિવજી મહારાજ ડમરું વગાડતા સામે ઉભા રહ્યા. માગો કાંઈ નહીં પ્રભુ, તમે પ્રગટ થયા, દર્શન દીધા, સામે ચાલીને અહીં પધાર્યા છો, તો હવે મારે રામેશ્વરે ના જવું તો હાલે. હે, આવી એકનાથજીની કરુણા હતી. એવી કરુણા મૂર્તિ જે માણસો હોય ને, એને બીજાનું દુઃખ સહન ન થાય. એની આંખ જ એટલી વરસી પડે, કરુણા વરસે અંદરથી, એનો વરસાદ ધોધ છૂટે. ભગવાનની આંખમાં કરુણા અને શાંતિ બે છે. જેની આંખ શાંત હોય ને, તમે જોજો, એને આપણને એમ થાય કે આ માણસને એ મોજ છે. પણ જેની આંખમાં શાંતિ ન હોય ને, ચકળ વકળ થતી હોય ને, એટલે સમજી જવાનું કે આને હજી શાંતિ નથી મનમાં. જ્યારે મનમાં શાંતિ હોય ને ત્યારે એની આંખો શાંત થઈ જાય. કારણ કે કરુણા અને શાંતિ બે રસ માણસ માત્રની આંખમાં વસે છે. ભગવાને એ બે રસને પોતાની આંખમાં વસાવ્યા. પછી હાસ્ય રસ અને અદ્ભુત રસ. એક તો હસવું અને એક અદ્ભુતતા. એ બે રસ છે ને, એ ભગવાને ક્યાં રાખ્યા છે? ચિત્ત મુખમાં. જ્યારે હરિ હેતે બોલાવે બધાને, ત્યારે હાસ્ય એટલે મંદ હસતા છે. મંદ હસતો સુમુખાર વિંદ. ભગવાનનું મુખ કેવું છે? મંદ હાસ્ય યુક્ત છે. વર્ણિ વેશ રમણીય દર્શનમ મંદ હાસ રુચિરાન નામભુજમ. ભગવાનનું આનંદ એટલે મુખારવિંદ કેવું છે? તો કે મંદ હાસ, એકદમ મધુરું હાસ કરતા હોય ને,
એવું ભગવાનનું મુખારવિંદ છે. શું કામ? કે ભગવાને હાસ્ય રસને મુખારવિંદમાં વાસ આપ્યો છે. અને ભયાનક, અદ્ભુત, ભયાનક નહીં, અદ્ભુત રસને પણ ભગવાને પોતાની વાણીમાં, મુખમાં વસાવ્યો છે. આપણે કોઈ વાત કરતા હોય ને પછી કંઈક હે થયું ને ત્યાં એની કેટલો બધો આમ આકાર ફરી ગયો, હે શું વાત કરો છો? એટલે અદ્ભુતતા જ્યાં આવે ને, હા શું વાત કરો છો, એટલે એ આપણી વાણીમાંથી જ સમજાઈ જાય કે આ માણસને આમાં મજા આવી. અદ્ભુત રસ વાણીથી પ્રગટ થાય, મુખથી પ્રગટ થાય. ભગવાને એ બે રસને પોતાની વાણીમાં, પોતાના મુખારવિંદમાં વસાવ્યા છે. રસ વિશે અસુર રહ્યા મોહી રે, હરિના દિવ્ય ચરિત્રને જોઈ રે. એમ રસ ને અમિત અલંકાર રે, દરિયા નિજ ઈચ્છાએ અપાર રે. ભગવાનના નવે રસ જ્યારે શરીરમાં હોય ને ત્યારે કે અસુરો પણ ભગવાનમાં મોહ પામી જાય. જેમ મોહિની સ્વરૂપ ધાર્યું, નવે રસથી 16 શૃંગાર સજી અને ભગવાન સ્ત્રી રૂપ બન્યા. તે ઓલા અસુરો બધા અમૃત માટે જપાજપી કરતા હતા. એમાં ઓલા એક બે જણાએ જોયું, ઓલા એ ઓલી સુંદરી તો જુઓ, તા તો બધાની નજર એ બાજુ જઈ, એટલે કોણ છે? આપણે અહીંયા આવે નહીં, લગ્ન કરી લઈએ એની યારે, આખી પૃથ્વીનું રાજ આપી દઉં કે જો મારી યાર લગ્ન કરે તો. અને અહીંયા જઈને પ્રસ્તાવ મૂક્યા, તે ભગવાન પાસે વાત કરીને ભગવાનની વાણીમાં બધામાં એવો જાદુ આવ્યો ને, તે દૈત્યો જે અમૃત માટે જપાજપી કરતા હતા એ અમૃતનો ઘડો જ ભગવાનના હાથમાં દઈ દીધો. બોલો માતાજી, તમે બીજું અમારી યાર લગ્ન કરો ન કરો કાંઈ નહીં, તમારા હાથનું બે ટીપા અમૃત તો અમને પાઈશો ને, લ્યો આ અમૃત આપીએ તમને, તમે અમને બધાને વેચીને આપો. ભગવાને કીધું હું રસ્તામાં રખડતી સ્ત્રી છું, તમે મારો વિશ્વાસ, અરે ના તમારો વિશ્વાસ ન કરે એ તો અભાગ્યો કહેવાય. લ્યો આ ઘડો, અને આપી દીધો. ભગવાને કીધું જો હવે મને તમે હોંપ્યું છે આ કામ, તો હું પક્ષપાત નહીં કરું. દેવતાઓ અને દૈત્યો બધાએ મહેનત કરી છે, માટે બેયને અમૃત પૈસ. પછી તમે ન કહેતા કે દેવતાઓને શું કામ પાયું. અસુરો કે પણ અમે ક્યાં એમ કીધું કે નહીં પાવાનું, એ લોકોએ મહેનત કરી છે ને અમે કરી છે, પરસેવો તમે બધાએ પાડ્યો છે, માટે પ્રેમથી બેયને પાવ. ભગવાને કીધું પણ જો પહેલા દેવોને પૈસ, પછી વધે ઈ તમને આપીશ. વધે ઈ ભગવાન ખોટું બોલ્યા જ નથી હજી. વધે તો આપે ને, ઓલ કોઈ પૂરું કરી દીધું. પણ ભગવાનમાં જ્યારે નવે રસ, આમ શૃંગાર ને અદ્ભુત ને હાસ્ય ને બધું એક હારે ભેગું થયું હોય, ત્યારે એ નવ રસ રૂપે જ્યારે ભગવાન દર્શન દે ને, ત્યારે ભલા દુનિયામાં એવા માણસો છે ને કે એમાં મોહી જાય. કામ મૂર્તિમાન આવ્યો હોય ને એ મોહી જાય ભગવાનના સ્વરૂપમાં. રસ વિશે અસુર રહ્યા મોહી રે, હરિના દિવ્ય ચરિત્રને જોઈ રે. ભગવાનના દિવ્ય ચરિત્રો એવા છે કે અસુરો પણ એ દિવ્ય ચરિત્રમાં મોહ પામી જાય. અને એમ રસ ને અમિત અલંકાર રે. ભગવાનની અંદર નવે રસ અને અમિત અલંકાર, એટલે માપ વગરના અલંકારો, થોડા ઘણા નહીં, અમિત, અમાપ અલંકાર ભગવાનની અંદર જાણે નવી રસે ધારણ કર્યા હોય ને, પછી ધૈર્યાની જ ઈચ્છાએ અપાર રે. આ ભગવાનની ઈચ્છાથી ગણો કે નવી રસોએ પોતપોતાના અલંકાર ધારણ કર્યા એમ કહો, પણ ભગવાનના શરીરમાં એવા શૃંગાર થયા છે ને કે ઈ ભગવાન અક્ષરધામમાં બિરાજમાન છે. આવા સ્વરૂપે, નવે રસ જેની અંદર હોય ને એવા સ્વરૂપે. એટલે અસુરો જેમાં મોહ પામે એમાં ભગવાનનો ભગત તો મોહ પામી જ જાય ને. એને તો ભક્તિ છે ને ભગવાનમાં, ઓલાને ભક્તિ નથી તો પેદા થઈ જાય ભક્તિ. હવે તો આ ઘનશ્યામ મહારાજને છોડવા જ નથી, એવા ભગવાન સૌંદર્યનો ખજાનો છે. અને એવા રૂપે ભગવાન પોતાના ધામની અંદર બિરાજમાન છે.
આવા નવ રસથી ભરેલા ભગવાનના દર્શન જે કરે ને એનું કામ થઈ જાય. આવા જે ભગવાન છે ને એ જ આ મૂર્તિ છે ભગવાનની. આ ઘનશ્યામ મહારાજને અક્ષરધામના ભગવાન બે જુદા નથી. મહારાજ કે આ લોકમાં ભગવાન આવે એમાં અને અક્ષરધામના ભગવાનમાં એક રોમ માત્રનો પણ ફેર નથી. એક રૂવાડાનો ફેર નથી. કારણ કે જેવી ઐશ્વર્ય શક્તિ ભગવાનની અક્ષરધામમાં છે ને એવી જ ઐશ્વર્ય શક્તિએ સહિત ભગવાન અવતાર ધારણ કરે છે. એવું લોયાના 18મા વચનામૃતમાં મહારાજે કીધું છે કે જ્યારે જ્યારે મત્સ્ય કચ્છ વરા વામન રામકૃષ્ણ આદિ અવતારો ભગવાન ધરે છે ત્યારે સર્વ ઐશ્વર્ય શક્તિ સહિત જ અવતાર ધારણ કરે છે. પણ પછી જ્યાં જેટલી જરૂર હોય એટલું વાપરે. ઐશ્વર્ય બધું તો બધાય ભગવાન કઈ વાપરે નહીં. હોય એટલી બધી તાકાત પૂરી જ કરી દેવાની. એક લાડુડી વારવી હોય એમાં બધી તાકાત વાપરી નાખવાની હોય ના. જરૂર હોય એટલી વાપરવાની હોય. લાડુડી હોય હાથમાં પછી આમ પછાડે તો આમ કે આમ જરાક પછાડે તો પોળી થઈ જાય. એમાં પછી ઘા કરવો પડે ને ભીતે ચોંટાડી દેવી પડે એવું ન હોય. તાકાત જેટલી જરૂર હોય એટલી કરે. એમ ભગવાન પણ બધી ઐશ્વર્ય સામર્થ્ય લઈને આવે છે અવતારો લઈને. પણ મહારાજને જેટલી જણાવવી જરૂર હોય એટલી ઐશ્વર્ય શક્તિ જણાવે છે ભગવાન. રસાય અલંકાર તે વિનાય રે હરિનું રમણીય રૂપ સદાય રે દિવ્ય અમાયિક અભિરામ રે હરિનું રૂપ સદા છબી ધામ રે. ભગવાનનું રૂપ કેવું છે તો કે ઓલા નવ રસ ભગવાનમાં આવ્યા એટલે ભગવાન રૂપાળા છે એવું નથી હો. એ તો નવ રસને ફાયદો મળ્યો. અમુકના ગળા એવા હોય કે એના ગળામાં હાર નાખે ને ત્યારે કંઈક રૂપાળો લાગે અને અમુકના ગળા જ એવા હોય કે હાર એમાં આવે ને એટલે એની હારની શોભા વધી જાય. એટલે આ વેપારી હોય ને જે હોના ચાંદીના વેપારી એ બધા માણસના મોઢા મૂકે અને એમાં હાર પહેરાવી રાખે. પણ એ મોઢું એવું રૂપાળું કર્યું હોય ને કે ઓલો હાર જોઈને માણાને એમ થાય કે આ હાર તો લેવા જેવો છે. હકીકતમાં ઓલા મોઢાના કારણે સારું લાગતું હોય. પછી તમે ગળામાં નાખો ત્યારે એવો ન લાગતો હોય પાછો. ત્યારે બધું તમારા આકાર પ્રમાણે ફરી જાય. ત્યારે ભગવાનને કેવું છે નવી રસ આવ્યા છે ને ભગવાનના સ્વરૂપમાં તો એ તો નવ રસને ફાયદો છે. ભગવાનને કઈ નહીં. ભગવાન તો એ નવ રસ વિના પણ રમણીય રૂપ છે. એને કોઈ કપડું પહેરવાની જરૂર નથી. નીલકંઠ વર્ણી લોજની વાવે પરથાળા ઉપર બેઠા છે આવીને અને કઈ નથી. શરીર ઉગાડું છે. નાળીઓ ઉગાડી દેખાય છે. આમ લીલી છમ જેવી નાળીઓ દેખાય છે. અંદર લોહી હુકાઈ ગયું છે. હાથ વરામાં તો લોહી ક્યાંય ગયું ખબર નથી. પરસેવો નથી આવતો. લોહી ક્યાંથી આવે? એવું ભગવાને ઉઘાડી નાળીઓ દેખાય એવું તપ કરેલું. માથે પિંગલ વર્ણી જટા બાંધેલી અને નેત્ર એવા હતા કે આમ અડધા ખુલ્લા ને અડધા બંધ. આમ બેઠા હતા આમ ધ્યાન મગ્ન થઈને. પણ આખા નગરની નારીઓ આવીને પાણી ભરવા જે આવી જેમ મધપુડામાં માખી ચોંટી જાય ને એમ બધા ચોંટી ગયા. એમ જ કરે હો બધા. આ ભગવાન કેવા? આ કોણ છે? આ યોગી કોણ છે? બોલાવો ને બોલાવો ને. બોલાવવા માટે મહેનત કરે પણ સ્ત્રી હારે ભગવાન કે બોલવું જ નથી. કોક પુરુષ હોત તો વાત કરી લેત. આંખ બંધ ને બંધ રાખે. હે વર્ણી બેરા થઈ ગયા છો નથી સાંભળતા? હાલો અમારા ઘરે. ચાલો ગામમાં બાળક બાવા દેશું માખણ રોટલો ખાવા. દૂધિયા દીસે દાંત તમારા તમે પરણેલ છો કે કુંવારા? જો કુંવારા હોય તમારા ગામમાં ઘણી હારી હારી કન્યાઓ છે તમને પરણાવી દઈશું. હાલો આપણે કઈ જંગલમાં નથી જવું. પણ આ બહેનો ઉઘાડા શરીરે બેઠેલા નીલકંઠ વર્ણીમાં ખાલી નાની એક પોતળી વેરી છે ટૂંકી એ કછોટા વાયડા હોય ને એવી અને છતાંય એમાં મોહ પામી જાય. શું કામ? ભગવાનનું સૌંદર્ય એવું છે.
રમણીયતા એવી છે કે એમાં કોઈ હારની જરૂર નહીં, શણગારની જરૂર નહીં. તમે કોઈની ઘનશ્યામ મહારાજને ઉઘાડા શરીરે દેખો ને તો જોઈજો, માથે પાઘે ન પહેરી હોય, કોઈ શણગાર ન કર્યા હોય, અને પછી જે આમ લાગે ને એનું નામ ભગવાન કહેવાય. ભાઈ આપણે ઉઘાડા ન હારા લાગીએ. હા, ખાલી ગંજી પહેરી હોય ને તોય ઘરવાળા કે મહેમાન આવ્યા બુસ્કોટ પહેરો, બુસ્કોટ નથી હારા લાગતા, આ સડો પહેરીને ફરો છો. આપણે ન હારા લાગીએ. ત્યારે ભગવાન તો હાવ લંગોટ પહેરીને ઊભા હોય ને તોય એટલા જ રૂપનો શણગાર લાગે ભગવાન. એવા ભગવાન હરિનું રૂપ સદાય રમણીય છે. પાછું એ ભગવાનનું રૂપ કેવું છે તો કે દિવ્ય છે, અમાયિક છે, માયાનું નથી રૂપ. માયાના રૂપ હોય ને એ ધીરે ધીરે ક્યારે વયા જાય, 40-45 પછી છે ને આમ કરચલિયું ચાલુ થાય ધીરે ધીરે, અને પછી કોઈ એવો ગમે એટલો રૂપાળો માણસ હોય પણ 60 વર્ષ પછી જોવા જેવો ન હોય. 60 વર્ષ પછી એમાં રૂપ જોઈને કોઈ ન આવે. ગુણ હોય તો વળી બેહે, બાકી રૂપ જોઈને 60 વર્ષે કોઈ એને લગ્ન ન કરે. ફૂટડો યુવાન 20-25 વર્ષનો હોય ને એની હારે લગ્ન કરે, એ એનું રૂપ જોઈને વર્ણન થયું કહેવાય. પણ 60 વર્ષે કોઈએ રૂપનો મોહ રાખવો નહીં. હું રૂપાળો છું, કોઈ રૂપાળા નથી હોતા. પછી બધા આમ નામ થાપલા ભરતા જ હાલવાનું હોય. આપણે પૂરું કરવા માટે જ જીવવાનું હોય, આવરદા કૂટાડવાની હોય. હવે જેમ ખેતરમાં પછી છેલ્લે છેલ્લે ઓલો થોડુંક રહી ગયું હોય ને ઉહેડિયો કરે ને, એમ હવે ઉહેડિયો જ કરવાનો ટાઈમ છે. કરી લો તો ડાયા, નહીતર ઉહેડિયામાંથી રહેશો. હવે આ છેલ્લી પથારી છે, આ છેલ્લું પાઘડીનો વળ છેલ્લો છે. હવે ગમે એમ કરીને ભગવાન ભજી લેવાના છે. ભજી લઈશું તો ઉહેડિયો થઈ જાય છે. છેલ્લે છેલ્લે ફાયદામાં આવશું, નહીતર વીણવાનું રહી જાય છે. કંઈ નહીં મળે હાથમાં. બધું બીજા માટે કર્યું, આપણા માટે શું કર્યું? જો આપણા માટે કરીએ તો આપણે બહુ ડાયા કહેવાય. આપણા આત્મા માટે કરીએ તો. ગુણાતીતાનંદ સ્વામી કોઈ ગામમાં ગયા હતા, સંતો સાથે હતા, અને પછી એક ડોહાભાને દર્શન દેવા ગયા. થોડાક બીમાર હતા કે હાલો ભેગા થયા, દર્શન દેવા ગયા. એટલે સ્વામી કે હવે તમે કલ્યાણનું કરો, કલ્યાણનું. તે ઓલા ડોહા કે હા હવે કલ્યાણનું જ કરું છું. સ્વામી કે તો બહુ સારું, લો બહુ સારું. એટલે હાઈરે સંતો હતા ને, કે સ્વામી એના 2 છોકરા છે, એક રામજી ને એક કલ્યાણ. એટલે પેલા રામજી ભેગા રહેતા હતા, હવે કલ્યાણ ભેગા રહે છે, એટલે કલ્યાણ નું કરે છે, બાકી મોક્ષ નું નથી કરતા. લે પછી ગુણાતીતાનંદ સ્વામી કે મારો ડોહો મને કહે છે કલ્યાણ નું જ કરું છું, પણ ઓલો એનો કલ્યાણીઓ છે ને એનું કામ ખેંચે છે. હવે આ ડોહાને ક્યાં જપ છે કોઈને? એમાં આપણે હવે કલ્યાણનું કરો ભાઈ, ખોડાભાઈ કલ્યાણનું કરો. હવે ખેતરનું ઘણું કર્યું, હા પરેશનું નહીં, અરે હિતેશનું ઘણું કર્યું, હવે કલ્યાણનું કરો બાપા. જોકે ખોડાભાઈ તો બહુ સારા ભગત છે. રોજ અહીંયા ગામમાં એટલી પરિક્રમા કરે છે, પાછા અહીં આવીને અમારી હાર મારાથી આગળ જતા હતા. ઘણી મહેનત કરે છે. શાક લાવે શાક તો લઈ આવ્યા ને, મેં ખાલી કરીને મૂકી દીધી થેલી. જ્યારે આવે એટલે કોડાભાઈનું શાક તો અમારે આવે જ. પેલા પૂછી લે શું શું લાવું, આપણે કંઈક જે મળે એ, તો જે મળે એ લેતા આવે. મોંઘું હોંઘું ન જોવે. પાછા 200 રૂપિયાનો કિલો ગવાર હોય ને તો એ લાવે. 500-700 ગ્રામ કંકોડા લાવ્યા છે. તો એમને એમના મજૂરને કીધું છે કે ભાઈ કંકોડા વીણ્યા ને, કે પણ સાહેબ આ વખત ક્યાંય થયા નથી હરખા હજી, કે જાવ ને તોય પણ મારે ભગવાનને પહેલું શાક કરવું છે કંકોડાનું. તે ઓલો મજૂર બિચારો ગમે અહીંયાથી ગોતીને વીણી આવ્યો. 500-700 ગ્રામ કંકોડા આવ્યા છે, પણ 200 રૂપિયા ખિસ્સામાંથી કાઢીને કે લે આપ વાપરજે. કે એમના ઘરના એ આપ્યા હો, લે આ 200 રૂપિયા. કે ના પણ બેન ન લેવાય ને, આ તો તમે ભગવાન માટે લઈ જાઓ. કે ના ના વાપરજે તમ તારે, તું આટલું વીણી આવ્યો છું મારા ભગવાન માટે, તો કંકોડાના 200 દીધા. બોલો
એવી રીતે કંકોડા લાવીને મૂક્યા છે ફ્રીજમાં. તો એમના બાપાએ એવી એમને સેવા કરવાની બુદ્ધિ પ્રેરણા આપી છે. આમ કરાય, આમ ન કરાય, ગમે ત્યારે વાત કરે ને કે બાપા આમ કહેતા હતા. બાપાની વાત બધી શાસ્ત્ર સંમત હો. કેટલાય પુસ્તક એમના બાપાએ ભર્યા છે, આડાને અવડા ગમે એમ કરીને લખે, અને એ બધું શાસ્ત્ર સંમત લખે. આ શાસ્ત્રમાં આમ કીધું છે, આ શાસ્ત્રમાં આમ કીધું છે, આ શાસ્ત્રમાં આમ કીધું છે. આખી જિંદગી એમણે શાસ્ત્રો વાંચી વાંચી દોહન કરી કરી અને લખ્યું છે. એવા એ લાલજી બાપા હતા. અને એમને સંસ્કાર આપી આપીને ખોડાભાઈને અને અમારા ભાઈ પ્રેમજીભાઈને બેયને સંસ્કાર આપીને મોટા કર્યા છે. પણ બેય ભાઈઓ રામ લક્ષ્મણની જોડી જેવા, બે એવા પ્રેમથી રહે, અને બેય ભલે પોતપોતાના વ્યવહારમાં કુશળ છે, પણ સાથે ભગવાનની ભક્તિમાં પણ કંઈ ખામી નહીં. એના કરતાં વિશેષ કહું ને તો જિંદગીભર લાલજી બાપાએ ઠાકોરજીની સેવા કરી. અત્યારે હજી આ બે ભાઈ કરે છે. ઠાકોરજીની હાંજની આરતી ખોડાભાઈ કરે, અને પછી ભગવાનનું લીલા ચેષ્ટા બધું પતી જાય, પોઢણ સુધીનું કામ સેવા એ અમારા પ્રેમજીભાઈ કરે. પણ એ બે જણા થઈને ભગવાનની સેવા કરે, રાજી કરે ભગવાનને. એટલે ભારતમાં આ બે ભાઈઓ બે જ એવા છે એવું નહીં, બીજા બધા અમારા અરવિંદભાઈ ને બધા એવા જ છે પ્રેમી. પણ આ બે ભાઈઓએ ભગવાનને રાજી કરવા જે મહેનત આદરી છે ને, જબ્બર કરી છે. એમના દીકરા પાછા એવા હો. હિતેશભાઈ તો છેટા રહે છે, અહીં પોલીસમાં છે એટલે સુરત રહે છે. પણ એક દીકરા અહીંયા ગામમાં ખેતી કરે છે, પરેશભાઈ. પણ એવા કોઈ કામમાં ના જ નહીં. સ્વામી કહેજો, બહેનોને લઈને આવી જઈશ. અને ગમે ત્યારે કહીએ ને એટલે 7-8-10 બહેનોને રિક્ષામાં બેહારી નહીં લઈ આવે, લાવીને એવી સેવા કરે. હમણાં વચમાં એક દી કામમાં સેવામાં આવ્યા હતા, ભૂકા કાઢી નાખ્યા. કેટલો બધો કચરો હતો બધો ઓલા પાંદડાનો, એ બધા રોડ વાળીને સાફ કરી નાખ્યા. બોલો, હે આખો દી રોકાણા. પાછા કીધું બપોર જમીન તમતાર છૂટા, કે ના ના આ પૂરું કરીને જ જવું છે. આવી સેવાનો ગામના બહેનોને પણ એટલો ભાવ. અને આજ આ પરિક્રમા કરવાનો વારો પણ અમારે ભારત ગામનો અને ગંજેડા ગામનો છે. પછી હારે છે લખતર ને બજરંગપુરા, પણ લખતર બજરંગપુરાથી તો અહીં છેટે ન આવે કોઈ, અને આપણે બહુ ઝાઝા કોન્ટેક નહીં એટલે આપણે બહુ કીધું ન હોય. પણ ભારત ને ગંજેડાના, મને તો ગંજેડાના ભક્તોનું આશ્ચર્ય થાય છે. 35-40 જણા આવ્યા છે લે ગંજેડાના. હા હા, એકવાર તાળીઓથી વધાવીએ હો એમને. વાહ, ધન્યવાદ ને પાત્ર છે ભાઈ. અહીંયા સત્સંગ નથી, સ્વામિનારાયણ ધર્મ નથી હો. આ તો અમારો ઈશ્વરભાઈ એક લંગડા આવે બિચારા, અને અવારનવાર આવે એટલે કહીએ કે ઈશ્વરભાઈ બધા બહેનો ભક્તોને લઈને આવો. પુરુષો તો હજી એટલા જાગૃત નથી થયા, અને અત્યારે પાછા રામજી મંદિરની પ્રતિષ્ઠાન બધું કાર્ય હજી તો એમને બાકી છે ને. પ્રતિષ્ઠા ગંજેડામાં કે કામ ચાલુ છે હજી. એટલે મંદિરની સેવા તો જબરી બધા કરે છે. પણ હા, અમારા ગંજેડા વાળા ભરતભાઈ બાજુની વાડી વાળા, અને એમના ભાઈ જાય ટ્રેક્ટર કે શું લઈને આવ્યા, ઓલું વાહન કંઈક લઈને આવ્યા છે. એમના કાકા આવ્યા છે ને, એમના કાકા અહીંયા વાહન મૂકીને બધા એને બેહાડીને લાવ્યા છે. વાહન વાળા કે મારે પૈસા નથી લેવા, અને કાકા કે મારે પૈસા દઈ દેવા છે, ને બધા કે અમારે દઈ દેવા. કે કોઈ નહીં, કે એ મારું વાહન છે ને મારે સેવા કરવી છે, એમ બેહાડીને લઈ આવ્યા છે. એટલે આવા ભક્તોને આપણે ધન્યવાદ દઈએ. અમારા ભારતના ભક્તો પણ ઘણા બહેનો ભાઈઓ આવ્યા છે હો. કારણ કે બધાને આપણી સાથે એટલો પ્રેમ છે. અને અમે જ્યારે ભારત જઈએ ત્યારે એક સભા કરી હોય ને તો બધા બિચારા એટલા પ્રેમથી કથા સાંભળવા આવી જાય. હમણાં છેલ્લી અમે આ આમંત્રણ નિમિત્તની એક સભા અરવિંદભાઈના ઘેરે રાખી હતી ને, આપણે અરવિંદભાઈના ઘેરે સભા રાખી હતી. તે એવા બધા ભક્તો આવ્યા અને કીધું બધાએ આવજો. તે આ ઢગલા ઉતારી દીધા. લ્યો, હજી એક વારો બાકી છે, ભૂલી ન જતા હો તમારા બે ગામને. એક વારો હજી આવશે આગળ, એક તારીખ આવશે, અને એ તારીખે પાછા આનાથી વિશેષ આવવાનું. પ્રેમજીભાઈ, આનાથી ઓછા નહીં રહેવાનું. ગંજેડાના ભક્તો અને ભારતના ભક્તો ખૂબ સેવા પણ એટલી કરે છે,
પ્રતિષ્ઠા વખતે પણ ગંજેડાના ભક્તોએ અને ભારતના ભક્તોએ જબરી સેવા ઉપાડેલી હો. એ વખતે કંઈ પાછા નહોતા રહ્યા. એમ આજુબાજુના 5-7 ગામ છે ને એ તો અમારે વરદાન રૂપ છે. પૂરું પાડે. હા, અમારું પૂરું ઈ કરે, કારણ કે બીજે છેટેથી બધા ન આવી શકે, પણ આ નજીકના ગામ અમારા રામગઢ હોય, નવલગઢ હોય, ખાંભડા હોય કે સીતાપુર હોય, આ બાજુ ધર્મઠના ભક્તો કાલ કેટલા બધા બહેનો ભાઈઓ આવ્યા હતા. હા, આમાં એકેય ખુરશી ખાલી નથી રહેવા દીધી કાલ ધર્મઠવાળાએ. હા, બીજી નવી મૂકવી પડી ખુરશીઓ, એટલી ખુરશીઓ ભરી દીધી હતી ધર્મઠના ભક્તો. તો ઈ ભક્તોને પણ ધન્યવાદ કે અહીંયા સત્સંગ નથી, સ્વામિનારાયણ ધર્મનું કોઈ મંદિર નથી, પણ છતાં એકવાર અમે જયેશભાઈની પારાયણ કરેલી ભાગવત પારાયણ, અને એ પારાયણ કર્યા પછી એવા અમારી સાથે પ્રેમથી જોડાયેલા છે કે અમે ખાલી ફોનમાં જ કહી દીધું હતું કે જયેશભાઈ 2-3 ટ્રેક્ટર ભરીને આવવાનું. અરે સ્વામી તમે કહો એટલા આવશો. મોટો ટેમ્પોય ભર્યો અને ગાડીઓ 5-7 લઈને આવ્યા પાછા, અને એ બધાય ભેગા થઈ અને કાલ પરિક્રમા કરી ગયા. આજ પાછા ભારતના ભક્તોનો અને ગંજેડાના ભક્તોનો પણ આજ આટલો જ માહોલ સર્જાયો. અને આજના દિવસે અમારે પ્રસાદમાં છે ને મેળાના વતની છે, મેળા ખાખરિયામાં આવ્યું. એ મેળાના વતની બાબુભાઈ રમણીક લાલ કે એવું, બાબુ રતિલાલ. હા, તમને નામ ખબર છે એમ? હા, આ બાજુ કંઈક હગા છે એમના. હા, તો સાચું. એ બાબુભાઈ રતિલાલ પટેલ એ મેળાના વતની છે. એ આજની આ પ્રસાદીના યજમાન છે. બધા એને થાળ જમાડ છે એમના તરફથી. એ તો નથી આજે આવી ક્યાં, પણ પછી આવશે પાછા. જેથી દીપકભાઈનો વારો હોય છે ને તે દિવસે બધા હેરે આવશે કદાચ. તો આજે આ સરસ મજાનો પ્રસાદનો ભાઈ બાબુભાઈ તરફથી આપણને લાભ મળ્યો છે. તો એકવાર બાબુભાઈને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. એ તો હાજર નથી, પણ જો બેઠા બેઠા આ પ્રસંગને જોતા હશે તો એમને આનંદ થશે કે હાલો મને યાદ કર્યો. હવે રહી વાત, તમારે કદાચ રોજે રોજ આ કથા થતી હોય કે આડા દિવસે આપણા ભગવાનના દર્શન રોજે રોજના થતા હોય, તો એ રોજના શણગારના દર્શન કરવા હોય તો પ્રિયદર્શન સ્વામીનો જે નંબર છે એ નંબરને તમે તમારી રીતે એડ કરી અને સ્વામીને તમે જય સ્વામિનારાયણ લખીને મોકલશો એટલે તમને ગ્રુપમાં કાયમ માટે લઈ લેશે. એટલે રોજ રોજ કથા અને દર્શન થશે.